અને પછી ઓલું ત્યાં છે ને યલો કલરનું સર્કલ થઈ જશે. ઓકે. હા ભાઈ, તો સમગુણોત્તર શ્રેણીની અંદર એ 5 મેમ્બર લખી અને થોડાક મને ગમતા દાખલા એમાં પણ કરવા છે. તો હા ભાઈ, આનું બીજું નામ આપો તો મિત્રો. જીઓમેટ્રિક પ્રોગ્રેશન લખી રહ્યો છું. જીઓમેટ્રિક પ્રોગ્રેશન. ઘણી બધી વાર આને ભાઈ જીપી વડે પણ દર્શાવવામાં આવે છે. પછી લખશું યુવાન બેનો, પછી લખશું, સમય આપીશ. નંબર 1, સામાન્ય રીતે જો શ્રેણી મારે લખવી હોય ને તો ગુણોત્તરને રેશિયો ઉપરથી r તરીકે દર્શાવવાની ટેવ છે. એટલે કે પ્રથમ પદ એ ઓલામાં પણ આ જ હતું, પછી r વડે ગુણતું જવાય, ચાલતું જવાય. ar વર્ગ ar ક્યુબ. ઓકે. r કેમ મળે છે ભાઈ? જેમ ઓલામાં d મળતું હતું એમાં તફાવત લેવાની ટેવ છે. આમાં r equals to ગુણોત્તર, સામાન્ય ગુણોત્તર equals to t2 by t1 equals to t5 by t4. ચાલે? ક્રમિક હોવા જોઈએ. ઓકે. હવે એની અંદર પહેલો મુદ્દો નંબર 1, જેને આપણે પ્રેમથી બોલશું વ્યાપક પદ, અથવા ઘણા બોલે છે n નો પદ. tn નું સૂત્ર કોઈ યાદ છે ભાઈ? કોઈ હા, યસ મિસ્ટર પ્રિયાંશ, a into r raised to n minus 1. તો આમાંથી tp કદાચ બનાવવું પડે તો કેમ બને ભાઈ? a into r raised to p minus 1. t 100 બનાવવું હોય તો 99. tq બનાવવું હોય તો q માંથી બાદ થાય. જોજો જરીક, આ 3 4 સાચા બને અને પછી સ્પીડ આવે એટલે -1 બધા નીચે આવે. આ ભૂલ ન થાય. ઓકે, વેરી ગુડ. તો એ અને આ તમને રકમમાંથી મળી જાય. જેટલા હું પદ કીધું હોય એટલા હું રિપ્લેસમેન્ટ આપીને કામ કરી દઉં. નંબર 2, સરવાળો. સરવાળાને સામાન્ય બોલીએ છીએ SN, યસ કોમોનિટી. પ્રથમ પદ ઇન્ટુ r minus 1 upon r minus 1. r ની ઘાત કેટલી? પદની સંખ્યા હોય એટલી. હું શબ્દમાં બોલું. પ્રથમ પદ ઇન્ટુ ગુણોત્તર રેસ ટુ પદની સંખ્યા -1 છેદમાં ગુણોત્તર -1. ઘણી બધી વાર ગુણોત્તર પછી લખવાની ટેવ છે. અંશમાંથી માઇનસ કોમન કાઢો ને ભાઈ તો આવું થાય. આ ઈ જ થયું. પણ સામાન્ય રીતે 1 કરતા નાનું હોય તો આ પ્રિફર કરે, 1 કરતા મોટો ગુણોત્તર હોય તો આ પ્રિફર કરે. નંબર 3, જો ABC એ સમગુણોત્તર શ્રેણીના પદ હોય, સમગુણોત્તર શ્રેણીમાં હોય તો ભલે ત્યાં ગુણોત્તર કેવો? સરખો. ગુણોત્તર સરખો લેવા જાવ એટલે એનો મીનિંગ શું થયો? b by a equals to c by b કટ સામે ફાઇનલી b વર્ગ બરાબર ac. શબ્દમાં લખવાની ટેવ છે. વચ્ચે જે છે તેનો વર્ગ બરાબર આજુબાજુમાંથી જોઈ લેવું. વચ્ચે જે છે તેનો વર્ગ બરાબર આજુબાજુનો ગુણાકાર. ઓલામાં તો વચ્ચેનું ડબલ બરાબર આજુબાજુનો સરવાળો. નંબર 4, કેટલા મુદ્દા મૂકવા છે મેં કીધું? 5. નંબર 4, સમગુણોત્તર શ્રેણીના પદ ધારવા માટે
જોઈ લેવાનું ભાઈ પદ કેટલા મૂકવા જઈ રહ્યા છે. સમય પ્રમાણે ઇલેક્ટ્રોન મૂકી દેવા. આપણું બોર્ડ વખત હતું ને બેન્ઝીન વાળું એમાં. માનો કે તમારે બેકી પદ ધારવાના હોય અથવા એકી પદ, એટલે હું બે લખીશ. અહીંયા એકી પદ ધારવાની વાત કરવી હોય તો બેકી પદ. જો એકી પદ ધારવાનો રોડ અવસર તમને મળે તો તમારે ગુણોત્તર r મેન્ટેન કરવાનો છે. બેકી પદ હોય તો r વર્ગ. આ સુધી રેડી? ઓલામાં શું હતું? d અને 2d, એમાં બધું પ્લસ માઇનસ માં હોય, આમ બધું ગુણાકાર ભાગાકારમાં હોય. ઓકે, તો માનો કે 3 પદ મારે લેવા છે, તો સેન્ટર પોઈન્ટ. પછી જો આમાં જેમ જમણી બાજુ જાવ ને ભાઈ, r વડે ગુણાતું જાય, આમાં આવો તો r વડે ભગાતું જાય. તો હવે મારે નેક્સ્ટ પોઈન્ટ લેવો હોય તો ar એ બાય કોઈ 5 પદ માટે કામ કરી શકે ભાઈ, એ તો રાખવાનું છે. ar વર્ગ, ar ઘન ને ar ને 4 બાય નહીં, બેલેન્સ કરવાનું છે. a બાય r વર્ગ આ સેન્ટરમાં છે. આનો ગુણાકાર કરો તો કેટલો આવે? r ની અસર કેન્સલ. હવે કોઈ કે એમ કીધું હોય કે સમગુણોત્તર શ્રેણીના 5 પદોનો ગુણાકાર 32 છે, એટલે સીધા આપણે આ પર ધારી લેશું આ 5 એ 5. આ 5 નો ગુણાકાર એટલે r કેન્સલ, એટલે કેટલું વધ્યું? a ની 5 ઘાત બરાબર 32 નો અર્થ a બરાબર 2. તો સાદુરૂપ સરળ બને એટલે આપણે પ્રયત્ન કરીએ. નિયમ નથી, હજી ફરી કહું છું ભાઈ, નિયમ નથી આ, પણ સાદુરૂપ એકદમ સરળ છે. માનો કે તમને 4 પદ ધારવા છે. હા ભાઈ, તો r વર્ગ મેન્ટેન કરશું ને. ar જો ભાઈ આનો રેશિયો ar છેદમાં a બાય r, એ એક વર્ગ છેદનો છેદ અંશમાં, ત્યાં r એ હતું 2r થઈ ગયું, r વર્ગ થઈ. તો હવે પાછું આમ જાવ, 4 પદ છે ને, 2 તો થઈ ગયા. હવે આમ જાવ હોય r વર્ગ આપવો પડે, એટલે ક્યુ આમાં હોય r વર્ગ થી ભાગવું પડે. રેડી? છેલ્લું સમ ગુણોત્તર મધ્યક. કેટલા પોઈન્ટ કીધા હતા સુદામા? બીજું નામ આપો ભાઈ. સમગુણોત્તર મધ્યક. સમગુણોત્તર નું નામ હું આપી દઉં, તમારે કોણ થાય? જીઓમેટ્રી. વેરી ગુડ. સામાન્ય રીતે સંજ્ઞા જે છે જી વડે દર્શાવે. હવે આપણને એવું પૂછે 2 જોતા નહીં ભાઈ, આની વચ્ચે 3 સંખ્યા મૂકી દો કે જેથી બનતી શ્રેણી સમગુણોત્તર શ્રેણી. એવો શબ્દ બોલે એટલે ઈ જે મેમ્બર તમે જે મૂકો છો સંખ્યા, એને સમગુણોત્તર મધ્યક કહેવાય. હવે એક કરતા વધારે હોય તેનું નામાકરણ કરાય. IUPAC રૂલ નંબર 4 G1 G2 અને G3 આ કેમ ગોતવા એની વાત કરવી છે. એનું માટેનું સૂત્ર તમને 2 સંખ્યા આપી હશે, જેમ કે આમાં આપી છે 2 અને 32. કદાચ એવું પણ બને કે 128 અને 8 આ રીતે આપે, તો એ કોને કહેવાય? જે નાનું હોય એને નહીં, ભૂલ ન થાય. પહેલા જે બિરાજમાન છે ને એ કહી દેવાનું, પછી જે બિરાજમાન છે ને બી કહી દેવાનું. નાનું મોટું જોવાનું નથી. ઓકે, તો હા, જેટલા ખાના પૂરવા છે, જેટલી સંખ્યાઓ મૂકવી છે એને શું કહેવાય? n. n મારા કેસમાં કેટલું? 3. a b અને n તમારી પાસે મળી જાય. હવે હું જનરલ સૂત્ર લખું ભાઈ. g સફિક્સમાં k 1 2 3 તમે વેરિએશન જેમ આપો એમ આપજો. a * r રેઝ ટુ k. g1 જોતું હોય તો a * r,
G2 જોતું હોય તો AR વર્ગ. હવે R શું છે? પ્રશ્નને તો ખબર જ નથી. પ્રશ્નમાં R છે જ નહીં ભાઈ. તો R શું મળે? મીનભાઈ કે ત્યાં કચરો ન ફેંકો. સ્વચ્છ ભારત માટે યાદ રાખવાનું છે કે જ્યાં R કેમ મળે? કોઈ હેલ્પ કરે ભાઈ? ગઈકાલે D કેમ મળતો હતો? B - A upon n plus 1. આમાં આવું જ કંઈક કામ છે, પણ ત્યાં બાદબાકીમાં હોય. યસ, સાચું. પ્રયત્ન કરો, અટકો તો સાથે જ છીએ. કે જ્યાં R બરાબર B/A, એમાં બાદબાકી હતી, આમાં ગુણોત્તર એટલે ભાગાકાર હોય. રેસ્ટ ટુ 1/n + 1. આટલાનું મૂળ લેવાનું છે. જોઈએ મારા કેસમાં મને ભાઈ હેલ્પ કરાવો તો B/A કેટલું? અહીંયા આ લ્યો, અહીંયા 32/2. છેલ્લો લેક્ચર છે એટલે કેટલું? 16. વેરી ગુડ. 60 રેસ્ટ ટુ 1/n + 1. આનું સાદુરૂપ કેટલું? બે કિંમત, એક જ કિંમત, 16 નું ચતુર્થ મૂળ. જોજો ભાઈ, એ લોકો એવા આંકડા સેટ કરશે કે તમારી પાસે કામ આરામથી થઈ જાય. તો એ જે મને માનો કે 2 મળે છે, તો હું શું કરીશ? અહીંથી ગુણતો જઈશ. ગુણો એટલે સમગુણોત્તર શ્રેણી બનતી જાય ભાઈ. તો શું થાય? 2 4 8 16 32. ઓકે, આ બધું સેટ થવું જોઈએ. જો સેટ ન થતો હોય તો શું? પૂછી નવું લખી નાખશો. તો એનો મિનિંગ શું કરશું? કે ગણતરીમાં ભૂલ જરીક જોજો. તો આ 5 મુદ્દા ગઈકાલના હતા, એ સમાંતરના. આજના છે બધા સમગુણોત્તર. રેડી? ઝડપથી નોંધ કરો ભાઈ. બોધગત જવા દો છો. લઈને આવે છે શ્રી નૈતિકતા. હા, ઓકે. તો તે સંખ્યાઓ મેળવો. 39/10. રેડી? સરવાળો, સોરી, ગુણાકાર 1. હવે ભાઈ મારે 3 સંખ્યા મેળવવા જ આવી છે, તો શું કરશું ભાઈ? ધારવી પડશે મિત્રો. ધારો કે માગેલ સંખ્યા, શું કરશું ભાઈ? ધારો કે માગેલ સંખ્યા મજામાં છે. માગેલ સંખ્યાઓ A/R છે. પહેલા હું છે ને ગુણાકાર વાળી શરત પ્રિફર કરીશ લખવામાં. તો સંખ્યાનો ગુણાકાર = 1 આપેલું છે. સોરી, અને તેથી A/R into 1 + quantity A³ = 1. કોમન મેન પ્રથમ પદ આપણને 1 મળ્યું છે. હજી એક શરત છે, એનાથી R મળશે. તો બીજો એરો 1 ઇલેક્ટ્રોન રાખો ભાઈ ન્યુક્લિયસ ની અંદર. સરવાળો 39/10 હોવાથી શું થાય ભાઈ? A/R. જે તમને A મળે છે ને મિત્રો, એનું રિપ્લેસમેન્ટ આપી દેવાનું છે. તો એની કિંમત જે કઈ પણ હોય, મારા કેસમાં 1 છે, તેથી 1/R + R = 39/10 - 1. જો આનું લસુ લેવામાં આવે ને ભાઈ, 29/10 1 + R²/R. 10 ડાબી બાજુ, R જમણી બાજુ, 10
r વર્ગ કરેક્શન માં હોય તો જણાવી શકો છો. જો 10 r વર્ગ 29 r અહીંયા પાછું રીઅરેન્જમેન્ટ 10 એકા 10 ભાઈ ઈ તો યાર ઘડિયા ક્યાં શરૂ કર્યા? હા શ્રીમાન પ્રિયાંશભાઈ ની બાજુમાં નહીં આગળ તમારું નામ કૃતાર્થભાઈ કરેક્શન કે કઈ નહીં યાર નાના ભાઈ લખે એટલે બરોબર જોઈએ એમાં લખવું કઈ લેવાનું ન હોય. બેન અંજલિ બેન 10 આવે ભાઈ કેમ ખબર પડી ભાઈ? ખબર કેમ પડી મિત્રો? જગ્યા હતી એટલે બાર મારા બોર્ડ પર ઓળખી જાય મારે ક્યાંક જગ્યા રાખવી હોય ને એટલે બધી જગ્યા જ ગોતવા માંડે. ક્યારેક હું એમને નહીં રાખું એવું નથી. અવયવ 10 ના એવા બે ભાગનો સરવાળો 29 આવે. 25 ચોક 29 કોના 16 ના એવા ભાગ. કેમ ખબર પડે ભાઈ? સહગુણકનું ધ્યાન રાખવાનું છે. નિશાની અહીંથી દેવાની છે. 50 નું 100 25 ચોક 100 તેથી 10 r વર્ગ નિશાની મુકાવજો ભાઈ. 25 r 4 r પ્લસ 10 બરાબર 0. યસ કોમન મેન બંનેની માઇનસ. આમાંથી કઈ કોમન આમાંથી કઈ કોમન. 5r રિમેનિંગ ઇઝ 2r માઇનસ 5 તો આવી ગયું ને 5. અજબ ગણતરી છે ભાઈ તમારી. 2r નો અર્થ એવો થાય 5r minus 2 2r minus 5 નો અર્થ r બરાબર 2/5 અને કાં તો એનું વ્યસ્ત જ આવશે. સમાંતરમાં હોય તેનો વિરોધી આવે. ઓકે હવે જે કિંમત જોવે છે આ ત્રણ મેમ્બરની યોગ્ય જગ્યાએ મૂકી દી. a બરાબર 1 r બરાબર 2/5 લેતા માંગેલ સંખ્યાઓ હા ભાઈ a 1 ના છેદમાં રફરમાં જાવ 5/2 1 બંનેનો ગુણાકાર 2/5. આ બંનેનો ગુણાકાર કરો તો બ્લુ કલરમાં જે છે એનો એ જો સરળ સંતોષાય છે. સરવાળો કરશો તો સરળ સંતોષ. બીજું કામ નથી કરતો પણ સી ફ્રેન્ડ્સ જ્યારે આપણે r ને આ લઈએ ને તો અહીંથી થશે કામ. બે એક નગર પડે. નેક્સ્ટ 18 નંબર જો 888 888 એનું શું કરશું? એમાં એક હા ઈ હિન્ટ ઉપર જ કામ કરશું તમે. દાખલા નંબર 18 888 નથી આ ભાઈ સમાંતર શ્રેણીમાં કે નથી આ ભાઈ સમગુણોત્તર શ્રેણીમાં. એક જ બે સ્ટેપ નું વર્કઆઉટ કરીને બનાવવા પડશે. થયો તો જો તો એપી માં છે કે નહીં ચેક કરીએ. ડિફરન્સ 88 ઓછા 8 બરાબર 888 ઓછા 88 સરખા થવા જોઈએ. આ ભાઈ થાય છે 80 આ ભાઈ થાય છે 800. આમે જીવન મહત્વથી કઈ વાંધો નથી. તો એનો મતલબ આપણે એવો કરીએ છીએ કે ભાઈ જે છે એ સમાંતર શ્રેણીમાં નથી તો સમગુણોત્તરમાં તો હોય જ. ચેક કરીએ. જીપી માટે રેશિયો 88 ના છેદમાં 8 બરાબર 888 ના છેદમાં 88. કઈ વાંધો નથી. 8 8 ગયા 8 8 ગયા. કેટલો રે ભાઈ રેશિયો પેલા 11. અહીંયા મિત્રો 10.09 આવશે. એલસી માં શું લગભગ તો સરખું જ કહેવાય ને ભાઈ.
થોડોક એ ફેર નો આવ્યો, આ 0.91 નો ફેર છે, બાકી થોડોક ફેર નો આવે. તો એનો અર્થ એવો થયો કે ભાઈ જે છે શ્રીમાન ઈ જીપી માં પણ નથી, અને તેથી આપણે પ્રેમથી લખીશું ભાઈ કેવું બસ બેનો જ અભ્યાસ કર્યો અને બંનેમાં નથી તો ગ્રેસિંગ નથી. ધ્યાનથી સાંભળજો, બેમાંથી એક પણ બનાવવા પડે. તો એની માટે જે મેમ્બર કોમન છે, સરખો છે, એને કોમન લેવાની ટેવ છે. કેટલું કોમન છે ભાઈ? 8. આમાંથી લઈ લો છો. પછી કહેતા ને કે 19 નંબર માં આવે તો આને કોમન કેમ લેવું? હા, હવે છે ને ભાઈ આપણે આને 9 બનાવવું છે બધા જ મેમ્બરને. તો હું શું કરીશ? 9 વડે ભાગીશ અને 9 વડે ગુણીશ. શું થયું? 999. 9 વાર એમ કરું ને 10 પદ ને 9 વડે ગુણો તો 90 પદ થાય કે 10 જ પદ રહી? હવે બ્રેકેટમાં જે છે એમાંથી કોમન 9 લઈ અને 12 લઈ જાવ એટલે કટ થાય. 8 છે વધે અંદર લઈ જાવ, રકમ હતી નહીં થઈ જાય. એવું કરવાનું નથી. સી ફ્રેન્ડ્સ, 9 નું રીનેમ કરી દો, અલગ રીતે મને લખી દો, જેથી કરીને 8 વત્તા 1 પણ લખાય, 8.5 વત્તા અડધું પણ લખાય. પણ આપણી રિક્વાયરમેન્ટ કેવી છે કે બાકીના જે બે મેમ્બર છે એ કદી શ્રેણીમાં બનવા જોઈએ. તો તમે કીધું સાચું, 10 ઓછા 1. યસ, કમ ઓન ઇન્ડિયા. 100 minus 1, 1000 minus 1. આ જે પ્લસ છે એ જ કલરમાં. હવે 10, 100 અને 1000 જે છે, બાવા ઇંગ્લિશ 10, 100 અને 1000 પરિચિત છો ને બાવા ઇંગ્લિશ ની ભાષા? યાદ લાગે ઈ જ ભાવે છે. તો 8/9, 10, 100, 1000 up to the n terms. અને અહીંયા જો બધા માઇનસ નો માઇનસ કોમન લઈ લો, 1 + 1 + 1 up to the n terms. પેલું જે કાઉન્સ છે ને ભાઈ, ઈ એપી માં કે જીપી? જીપી. કે જ્યાં a 10 અને r 10. પદની સંખ્યા તો n છે જ. તો ત્યાં હમણાં લખ્યું હતું આગલું બોર્ડ સમગુણોત્તર શ્રેણી, એમાં બીજા નંબરનો મુદ્દો Sn. આ દેખાય છે અહીંયા? આમ નહીં દેખાય પણ આમ દેખાશે ભાઈ. a × r/n/r-1 સૂત્ર મૂકીએ તો શું થાય ભાઈ? આ ઓડિયન્સ એમને a r/n-1/r-1 આખા કાઉન્સનું કામ પૂરું. માઇનસ પાસે કોઈ છે ત્યાં શું વધે? 1 + 1 + 1. 3 પદ માટે મેં ચર્ચા કરી ને, 3 પદ માટે તો 3 આવ્યા. કદાચ 5 પદ માટે ચર્ચા કરત ને તો 5 આવે. પણ હું ચર્ચા કરી રહ્યો છું n પદ માટે, તો શું આવે ભાઈ? n. 1 + 1 + 1 n વખત કેલ્સી મારી દઉં તો આને અંદર લઈ જાવ સાદું. કદાચ બધી જગ્યાએ 7 આવ્યા હોત તો 7, 777, 777 તો ફેર કેટલો પડે? અહીંયા 7 આવે, પછી 9 મૂકવા પડે, બ્રેકેટ એમને જ રહી. અહીંયા 7/9 પછી વર્કઆઉટ જે અંદર લઈ જાય વધઘટ થાય. લખી ગુણોત્તર શ્રેણીના છે તો મારે શું અર્થઘટન કરવું જોઈએ? આપણે શબ્દમાં લખ્યું હતું આયા વચ્ચે જે છે તેનો વર્ગ બરાબર આજુબાજુનો ભાગાકાર. નામ A, B અને C હોય એવું જરૂરી નથી. તો મારે આ લોકોએ શરત આપી એ પ્રમાણે લખવું જોઈએ. વચ્ચેનો વર્ગ a⁻n+1 b⁻n+1
ઇક્વલ્સ ટુ, હાલો અહીં સુધી રેડી. કદાચ આ વર્ગ અહીંયા ન જોતો હોય તો લોબીમ જાવ તો ઓલે બાજુ ત્યાં વર્ગ કરી દઉં વર્ગમૂળ. હાલો હવે એક થયું ને ભાઈ. હવે ઓપ્શન આપ્યો હોય મિત્રો, ઓપ્શન વાળી એક્ઝામમાં ઓપ્શનમાં n ની કિંમત સબસ્ટિટ્યુટ કરે 0 1 1/2 જે કઈ આપ્યું હોય ડાબા જબા થાય ની લઈ આવે ઓપ્શન હોય તો આપણે ગણતરી કરીએ. દાખલો છે એવું માની ને ગણતરી કરીએ. ઓકે, આ છેદ ક્યાં જાય ભાઈ? ભાઈ ડાબી બાજુનો છેદ ક્યાં જાય? જમણી બાજુ. આને બીજી રીતે આમ લખાય ભાઈ? હા 1/4 નો થઈ ગયું. તમે યાર આયા કરતા રહો આજે. બરોબર છે? બરોબર. સી ફ્રેન્ડ્સ, હવે આધાર સરખા તો ઘાતનું શું? સરવાળો. હવે હું છે ને આને અહીંયા લઈ જાઉં છું તો ત્યાં a નો આધાર સરખો મળે તો a નું કામ કરી દો ભાઈ. a raised to n plus 1/2 b raised to 1/2. આમાં તકલીફ હોય તો કયો. હવે પાછા આ ભાઈને અહીંયા લઈ જાઉં છું તો a raised to 1/2 b raised to n plus 1/2. હવે ડાબી બાજુમાંથી એક વ્યક્તિને સામે મોકલું અને સામેથી એક વ્યક્તિને અહીંયા બોલાવું. માનો કે આ a વાળો મેમ્બર રાખું છું તો a વાળાને આપણે બોલાવીએ એટલે આખું પદ આવશે માઇનસ n plus 1/2. આ ભાઈ સામે જવા દઈએ a 1/2 આમાં કઈ તકલીફ હોય તો જણાવો. 4 પદ એમ. ડાબી બાજુ કેટલા પદ? 1 2 3. હા ભાઈ કેટલા પદ? 2. બંનેમાંથી કોમન a raised to n plus 1/2. એ વિઝિબલ ન થાય છે. આને શું લખાય ભાઈ? a raised to n plus 1/2 into આમ લખાય. આ સરવાળો મારો કાં જ આવી ગયો. હવે મારી પાસે જો પેલા પદમાંથી અને આ બીજા પદમાંથી કોમન નીકળેલું છે. હવે કદાચ માઇન્ડસેટ થાય તો કેટલું વધે? a raised to n plus 1/2 a raised to 1/2 minus b raised to 1/2. ખાતરી કરવી હોય તો અંદર નામ તમે મૂકી દો ને એટલે અથવી જાય છે. માટે કહું નથી. આમાંથી શું કોમન? આને શું લખાય ભાઈ? b b. આમાંથી આ કોમન તો રિમેનિંગ ઇઝ b raised to n plus 1/2 કૌંસમાં a raised to 1/2. હેતુ શું છે? હેતુ શુદ્ધ પવિત્ર અને સારો જીવો જીવો. આમાં હેતુ શું છે? n ને જોવું જી ભાઈ કે કેન્સલ થાય એવું લાગે છે. હા યુવાન કેન્સલ. કાઉન્સમાં ભાઈ એક બાજુ સૌરું છે ને એક બાજુ વિવૃત છે. અચ્છા કલર એ ચેન્જ છે ભાઈ. ચાલશે? બધા લઈને ઉડાડો ને ઘરે જવા દો. સુવાસન જે ઉડાડો એ ઉડાડો. ગુણાકારનો તટસ્થ ઘટક વિચારવા માટે લખ્યા. આ ભાઈ ગુણાકારમાં છે એને મારે ડાબી બાજુ લાવવા છે ભાગાકારમાં. કોમન ઘાત છે મિત્રો. એકનું રિનેમ કરવું છે.
ઓછા 4 લખો, 1 થઈ જાય. પણ જરૂરિયાત એવી નથી. જરૂરિયાત કેવી છે ભાઈ? a/b ની કઈ ઘાતના સ્વરૂપમાં તમે લખી શકો તો વેલ એન્ડ ગુડ. તો કોઈ પણ ની 0 ઘાત 1, પણ ત્યાં મારે 10 ની 0 ઘાત લખી શકાય. પણ અત્યારે મારા કેસમાં જેમ કામ શરૂ છે એ પ્રમાણે હું આ 1 ને આમ રીતે લખું. આ જવાનું બેલેન્સ છે ભાઈ. બેલેન્સ થઈ ગયું? ચેક કરો તો ભાઈ. આવડ નંબર છે ને સ્ટાર 1 2 3 પછી બહુ ખબર નથી. તો મારે ઇક્વાલિટી ની અંદર આધાર સરખા નો મતલબ ફરજિયાત સરખી. તેથી n બરાબર 20/1 -1/2. રેડી ભાઈ? લખો સાદું રૂપ. બાકી 11 સાયન્સ નું કંઈક જ છે. કાલની ટેસ્ટ ની અંદર 9.3 માંથી હશે. રેડી? ઓનલાઈન વાળા ભાઈઓ કાલે આવશે એટલે જરી ધ્યાન રાખજો.